વીએલઈનું ફાસ્ટેગમાં રજીસ્ટ્રેશન કરવા માટે ડિજિટલ સેવા પોર્ટલમાં લોગિન કરી દઈશું. ત્યારબાદ અહીં સર્વિસીસમાં જઈશું. સર્વિસીસમાં જઈને અહીંયા ફાસ્ટેગ ઉપર ક્લિક કરીશું. અહીં ના હોય તો ઉપર સર્ચ પણ કરી શકો છો. અહીંયા ક્લિક કર્યા બાદ અહીં જેટલી પણ કંપનીઓ ફાસ્ટેગમાં અવેલેબલ છે તે જે તમને જોવા મળશે અને તમારે રજીસ્ટ્રેશન કરવા માટે કોઈ પણ એક ઉપર ક્લિક કરી ક્લિક હિયર કરવાનું છે. ક્લિક હિયર કર્યા બાદ એક નવા ડેશબોર્ડ ઉપર જતા રહીશું. ત્યાં તમારે ન્યૂ યુઝર પર ક્લિક કરવાનું છે. ત્યાં વીએલઈ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. વીએલઈ રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ અહીં ડિજિટલ સેવાથી લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા બાદ તમને અહીં આ રીતનું એક ફોર્મ દેખાશે જેમાં તમારે પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ, ડિસ્ટ્રિક્ટ જે માગ્યા મુજબ માહિતી અહીંયા તમારે ભરી દેવાની છે. જેમાં પિનકોડ વગેરે માહિતી અહીંયા તમારે ભરવાની છે. તેમજ અહીંયા નીચે તમારું એડ્રેસ પ્રૂફ, આઈડી પ્રૂફ અને કેન્સલ ચેક પણ અપલોડ કરવાનો છે. તેમજ તમામ ટિકમાર્ક કરી અને સબમિટ ફોર વીએલઈ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દઈશું. આ રીતે તમારું વીએલઈનું રજીસ્ટ્રેશન ફાસ્ટેગમાં થઈ જશે. એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે ફાસ્ટેગ ઓર્ડર કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.